જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.8 છે એ કમ્પ્લીટ કર્યું. રોલનું પ્રમેય અને મધ્યકમન પ્રમેય ઉપર આધારિત સ્વાધ્યાય 5.8 કમ્પ્લીટ કર્યું. આજે આપણે સ્વાધ્યાય 5 જે છે એનો પહેલા દાખલો સ્વાધ્યાય 5 આપણે જાણીએ છીએ એ પ્રમાણે આગળના તમામ સ્વાધ્યાય છે એની ઉપર આધારિત આપેલ વિધેય જે છે એનું વિકલન કરવાનું છે. તો આપણે અહીંયા એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે. સ્વાધ્યાય 5નો પહેલો દાખલો જોઈએ તો y બરાબર આ રકમ આપેલી છે 3x² - 9x + 5⁹ આનું આપણે વિકલન કરવું છે. તો yનું વિકલન dy/dx તો આ ચલ રેસ્ટુ અચળ, આધારમાં ચલ ઘાતાંકમાં અચળ, ચલ રેસ્ટુ અચળ એટલે બહુપદી વિધેય કહેવાય. બહુપદીમાં ડાઉન કટ પહેલાં થાય તો કાઉન્સની અંદર ચલ છે, રેસ્ટુ અચળ છે એટલે ડાઉન કટ, તો 9 આગળ ઘાત આગળ 9 આગળ 3x² - 9x + 5, 9માંથી 1 બાદ થાય એટલે 8 ઘાત આવે, તો 8 ઘાત. અને આપણે આનું વિકલન, આધારનું વિકલન, તો d/dx 3x² - 9x + 5 આ આધારનું વિકલન થયું. આનું વિકલન કેટલું થાય તો એ વિકલન આપણે અહીંયા દર્શાવશું. તો 3x², 3 અચળ છે એટલે 3 એમનેમ, x² નું વિકલન 2x, તો આના ગુણાકારમાં 2 આવે એટલે 3 દુ 6, 6x ઓછા 9x નું 9 અને 5 નું 0. આમાંથી 3 સામાન્ય નીકળે, એ 3 આપણે આની સાથે જોઈન્ટ કરી દઈ. આમાંથી 3 સામાન્ય નીકળે, 6 અને 9 બેમાંથી 3 સામાન્ય નીકળે, એ 3ને આપણે આની અરે ગુણાકારમાં લઈ લઈએ. તો 9 × 3, 9 × 3 એટલે 27, 3x² ઓછા 9x વત્તા 5 ની 8 ઘાત. અહીંથી 3 બહાર નીકળી ગયા એટલે 2x - 3. તો આ આપણને આપેલ વિધેય છે એનું વિકલિત મળી ગયું. દાખલા નંબર 2. રકમ આપેલી છે y બરાબર sin³ plus cos⁻6x ત્રિકોણમિતિ વિધેય છે. આનું આપણે વિકલન કરવું છે. yનું વિકલન y' અથવા dy/dx. અહીંયા yનું વિકલન શોર્ટમાં લખવું હોય તો y' લખાય અથવા dy/dx લખાય. અહીંયા આપણે લખ્યું છે તે પ્રમાણે. આનું વિકલન sin³ નું વિકલન, તો એ આધારમાં ચલ છે, ઘાતાંક અચળ છે એટલે ચલ રેસ્ટુ અચળ, ચલ રેસ્ટુ અચળ એટલે બહુપદી થાય. બહુપદી થાય એટલે આપણે વિકલન કરવું હોય તો સૌથી પહેલાં ડાઉન કટ, તો 3sin²x આ ડાઉન કટ, અને આધારનું વિકલન sin x નું વિકલન આવશે તો d/dx sin x. ડાયરેક્ટ cos x લખવું હોય તો આપણે લખી શકીએ. એવી જ રીતે અહીંયા કોસની 6 ઘાત, એમાંય ડાઉન કટ, 6 cos⁵x d/dx cos x. (3sin²x) sin x નું વિકલન cos x પ્લસ 6 cos⁵x કોસનું વિકલન -sin. આ ટાઈપના દાખલાઓ જે છે એ આપણે આગળ સ્વાધ્યાયમાં આવી જ ગયા છે, બરાબર. પુનરાવર્તન ટાઈપનું છે. તો આપણે જોઈ શકીએ કે અહીંયા 3 અને અહીંયા 6 છે તો 3 કોમન નીકળે, સાઇનની 2 ઘાત, અહીંયા સાઇનની 1 ઘાત, એટલે ન્યૂનતમ ઘાત સામાન્ય કાઢી શકાય એટલે sin x કોમન નીકળે છે. કોસની 5 ઘાત છે, અહીંયા cos x છે તો ન્યૂનતમ ઘાત 1 કહેવાય, તો cos x સામાન્ય નીકળે. તો આટલું સામાન્ય લઈએ એટલે કાઉન્સની અંદર વધે 3sin x cos x સામાન્ય લેતા sin x વધ્યું તો આ sin x, પછી 6માંથી 3 બહાર કાઢી લીધા અને માઇનસ નિશાની છે તો -2 cos 5 ઘાત છે, એમાંથી 1 ઘાત સામાન્ય નીકળી ગયા એટલે 4 ઘાત. તો
તો હવે આનું કાંઈ સાદુરૂપ આગળ આપી શકાતું નથી, એટલે આપણે આનું વિકલન y ડેશ dy બાય dx આપણને આ મળી ગયું કહેવાય. આ બીજો દાખલો કમ્પ્લીટ થયો. ત્રીજા દાખલાની રકમ 5x રેસ ટુ 3 cos 2x. આધારમાંય ચલ છે, ઘાતાંકમાંય ચલ છે, તો ચલ રેસ ટુ ચલ સ્વરૂપ. તો આ ટાઈપના દાખલાઓ જે છે એ આપણે આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરી ગયા છીએ કે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ આવે, આધાર ઘાતાંક બંનેમાં ચલ આવે ત્યારે એને સૌથી પહેલાં ડાયરેક્ટ વિકલન ન થાય એટલે એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડે. તો આને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરતાં ઈ રેસ ટુ લોગ લગાડીએ એટલે ઘાત આગળ લખાય તો 3 cos 2x ઇન્ટુ log 5x. આ બંને સેમ છે, આ બંને એક જ છે. આ ઘાતાંકીય સ્વરૂપમાં આપણે રકમને ફેરવેલ છે. તો ઘાતાંકીય સ્વરૂપમાં ફેરવવું હોય તો ઈ રેસ ટુ લોગ લગાડવાનો હોય. તો આ ઈ રેસ ટુ લોગ લગાડ્યો, અહીંયા જે ઘાત હતી એને આપણે આગળ લોગની આગળ લખી શકીએ. એટલે લોગની આગળ લઘુગણકના નિયમો પ્રમાણે આપણે આગળ ઘાતને લખેલી છે. હવે આપણે આનું વિકલન કરી શકીએ. તો આ y છે, આ y છે. હવે આપણે વિકલન કરવાનું આવ્યું એટલે y ડેશ. તો જે તે પદ એટલે પદ આવશે ઈ રેસ ટુ 3 cos 2x log 5x. હવે આપણે આનું વિકલન કરવાનું છે, તો આનું વિકલન કરશું. જે તે પદ ઈ રેસ ટુ એક્સ ટાઈપનું જે ઘાતાંકીય પદ આવે તો જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન. તો ઘાતમાં બે પદ ગુણાકારમાં કહેવાય, એક આ પદ અને બીજું આ પદ. તો એમાં પહેલું એમનેમ 3 cos 2x, 3 cos 2x એમનેમ 3 cos 2x. આનું વિકલન તો લોગનું વિકલન 1/5x અને 5x નું 5, લોગનું 1/આ અને પછી 5x નું વિકલન અંશમાં 5. તો પહેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ એટલે log 5x એમનેમ log 5x. આ બીજું એમનેમ પહેલાનું વિકલન એટલે આનું વિકલન કરવાનું છે. તો 3 અચળ છે એટલે 3 એમનેમ બીજે cos 2x નું વિકલન 3 અચળ ઇન્ટુ 3 cos 2x નું આ 3 cos 2x નું માઇનસ sin 2x માઇનસ 2 sin 2x. આ જે તે પદ તો એની જગ્યાએ આપણે આ લખી શકીએ. તો 5x ની આ રકમ લખી આનું સાદુરૂપ તો 5 5 કેન્સલ 3 cos 2x upon x. આ માઇનસ નિશાની આપણે અહીંયા ખેંચી લીધી એટલે આ માઇનસ. આનું જે વિકલન હતું એ આપણે અહીંયા લખેલું છે. 3 અચળ છે એટલે 3 એમનેમ 3 sin 2x અને log 5x 3 અને -2 એટલે -6 આવશે. 3ની જગ્યાએ -3 ગુણ્યા 2 એટલે -6 sin 2x ઇન્ટુ log 5x. રેડી. હવે કાંઈ સાદુરૂપ આગળ આપી શકાતું નથી એટલે આપણને જવાબ મળી ગયો જે તે પદ બરાબર. અને આનું સાદુરૂપ જે થાય છે એ 5 5 કેન્સલ થયા એટલે આ જે વધ્યું તે તો 3 cos 2x ઉપર વધ્યું છેદમાં x વધ્યું. આ x કેન્સલ ન થાય. log 5x વધ્યા -3 દુ 6 થયા અને sin 2x વધ્યું એ. તો હવે આનું સાદુરૂપ આપણે આગળ આપી શકીએ એમ નથી. એટલે 3 કોમન કાઢવા હોય તો 3 કોમન નીકળી શકે, બીજું કાંઈ થઈ શકે એમ નથી. આ 3 અને અહીંયા 6 છે તો તમે 3 કોમન કાઢવા હોય
તો 3 કોમન કાઢી શકો, નહીતર આ જવાબ જે છે એ બરાબર જ છે. દાખલા નંબર 4. દાખલા નંબર 4. સાઇન ઇનવર્સ x રૂટ એક્સ. સાઇન ઇનવર્સ x રૂટ એક્સ, જ્યાં એક્સની કિંમત 0 થી 1 સુધીમાં, 0 થી 1 સુધીમાં એટલે કે ધન સંખ્યા છે 0 થી 1 સુધીમાં સાઇન ઇનવર્સ પ્રતિવિધેય મેળવવું હોય, આંતર સંબંધના સૂત્ર લગાડવા હોય તો 0 થી 1 સુધીમાં કિંમત એક્સની હોય તો આપણે આંતર સંબંધના સૂત્ર લગાડી શકીએ. અને પ્રતિવિધેય મેળવવાની વાત છે, પ્રતિવિધેય સાઇન ઇનવર્સ આવે છે એટલે એક્સની કિંમત આપણને 0 થી 1 એમાં આપેલી જ છે. હવે આપણે આનું વિકલન કરવું છે તો ડાયરેક્ટ વિકલન કરી શકાય છે, કારણ કે પ્રતિવિધેય સાઇન ઇનવર્સ છે. સાઇન ઇનવર્સના વિકલનથી પરિચિત છીએ કે સાઇન ઇનવર્સનું વિકલન 1/, વર્ગમૂળમાં 1 - x² થાય. તો એના વિકલનથી પરિચિત છીએ એટલે આપણે આનું ડાયરેક્ટ વિકલન કરી શકીએ છીએ. તો વાયનું વિકલન y ડેશ, સાઇન ઇનવર્સનું વિકલન 1/, વર્ગમૂળમાં 1 - x². x² એટલે x રૂટ એક્સ એનો સ્ક્વેર. આ આપણે સાઇન ઇનવર્સનું વિકલન પૂરું કર્યું. હવે સાઇન ઇનવર્સ પૂરું થઈ જાય પછી આ અંદરનું વિધેય છે એનું વિકલન, એટલે d/dx આનું વિકલન. તો એનું વિકલન ડાયરેક્ટ લખીએ તો આ ડાયરેક્ટ વિકલન, તો એમાં x અને રૂટ એક્સ બંને પદ ગુણાકારમાં છે. x અને રૂટ એક્સ બંને પદ ગુણાકારમાં છે, તો ગુણાકારના નિયમથી વિકલન કરી શકાય. તો પહેલું એમનેમ x એમનેમ, રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ પ્લસ રૂટ એક્સ એમનેમ અને એક્સનું વિકલન 1. એક્સનું વિકલન 1. પહેલું એમનેમ બીજાનું વિકલન વત્તા બીજું એમનેમ પહેલાનું વિકલન. પહેલું અને બીજું બે બાદ ગુણાકારમાં છે. આ આપણે આમનેમ એક્સ અને રૂટ એક્સ એમનેમ રાખેલું છે, એના ઉપરથી આપણે આ જે વિકલિત જે છે એ જોયું. આ એક્સની 1 ઘાત છે, આ એક્સની 1/2 ઘાત છે. બંનેનો આધાર સરખો છે તો આ બેને તમે જોઈન્ટ કરી દો તો x⁻³ ઘાત થાય. એક જગ્યાએ 1 ઘાત અને એક જગ્યાએ 1/2 અડધી ઘાત છે, તો બેને જોઈન્ટ કરો એટલે ઘાતાંકનો સરવાળો એટલે 1 + 1/2. 1 + 1/2 એટલે 3/2. તો x⁻³ ઘાત કરી નાખીએ તો પણ આ રીતે આપણે વિકલિત કરી શકીએ. 1/√1 - x² × x, આનો સ્ક્વેર થાય એટલે x² × x. x² × x એનો મતલબ એવો થયો કે x³ થયું. આનો વર્ગ કરીએ એટલે આ એક્સનો સ્ક્વેર, આ એક્સનો વર્ગ થાય અને આ રૂટ છે એ જતું રહીએ એટલે ખાલી એક્સ થાય. એક્સની 2 ઘાત અને એક્સ ગુણાકારમાં એટલે બેનો ગુણાકાર કરો એટલે એક્સની 3 ઘાત થાય. અહીંયા જોઈએ બરાબર, રૂટ એક્સ ઉડી જાય, રૂટ એક્સ ઉડી જાય તો રૂટ એક્સ ઉપર વધે √x/2 પ્લસ રૂટ એક્સ. તો 1/, સાદુરૂપ 1 - x³ 1/2 રૂટ એક્સ છે એનો સહગુણક અહીંયા 1/2 અને અહીંયા +1 એટલે અહીંયા 1/2 અને 1 બેનો સરવાળો કરી રૂટ એક્સ અહીંયા 1/2 વાર છે, અહીંયા 1 વખત છે તો 1 અને અડધું બે ભેગા કરો એટલે એનો સરવાળો છે એ 3/2 થાય. તો આનું સાદુરૂપ 3/2 રૂટ એક્સ થયું. આ બે ગુણાકારમાં છે એટલે અહીંયા છેદ ઉડી જાય. અહીંયા આખો એક્સ છે, અહીંયા અડધો એક્સ છે તો અડધો એક્સ ઉડી જાય એટલે અડધો એક્સ ઉપર વધે, છેદમાં 2 તો આ છેદમાં 2, આ પ્લસ આ રૂટ એક્સ તો આ રૂટ એક્સ. આ બેનો ટોટલ 3/2 ટાઈમ્સ થાય. રૂટ એક્સ છે એ 3/2 ટાઈમ્સ એટલે 3/2 આગળ આ સાદુરૂપ આ આપણને મળી જ ગયું છે. હવે આમાં બીજું કાંઈ થઈ શકે નહીં. અને જો આપણે આગળ સાદુરૂપ આપવું હોય તો 3/2, આ 3/2 સહગુણક છે એને બહાર કાઢી લ્યો
તો અહીંયા રૂટ છે અંશમાં અને આ પણ આખું રૂટ છે, તો આખે આખું પદ તમે એક રૂટમાં લઈ શકો. ઉપર એક્સ, અંશનો એક્સ, છેદમાં 1 - x³. આ રીતે તમે દર્શાવી શકો. તો દાખલા નંબર 4 છે, આપેલ વિધેય છે એનું વિકલિત છે એ કમ્પ્લીટ કર્યું. દાખલા નંબર 5. દાખલા નંબર 5 એની રકમ આ પ્રમાણે છે. cos ઇન્વર્સ x/2, cos ઇન્વર્સ x/2 ડિવાઇડેડ બાય રૂટ ઓફ 2x + 7. cos ઇન્વર્સ x/2 વર્ગમૂળમાં 2x + 7. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ બંને ભાગાકારમાં છે, આનું વિકલન કરવું છે. તો બંને પદ ભાગાકારમાં છે અને બંને અંશ અને છેદ બંને પદ જે આપેલા છે, અંશમાં જે પદ આપ્યું છે એનું વિકલિત શક્ય છે અને છેદમાં જે પદ આપ્યું છે રૂટ એ પણ વિકલિત શક્ય છે. એટલે અંશ અને છેદ બંનેનું વિકલન થઈ શકે છે. તો આપણે ભાગાકારનો નિયમ અહીંયા લગાડી શકીએ. તો વાયનું વિકલન y ડેશ, વાયનું વિકલન y ડેશ. ભાગાકારના નિયમથી વિકલન કરીએ. છેદ એમ નામ, છેદ એમ નામ. અંશનું વિકલન cos ઇન્વર્સ x/2 નું વિકલન. તો cos ઇન્વર્સ x/2 નું વિકલન -1/, વર્ગમૂળમાં 1 - x². x² એટલે આનો સ્ક્વેર મૂકવાનો, તો x²/4 થાય. અને હવે x/2 નું વિકલન 1/2. આ આપણે જે વિકલન કર્યું એ cos ઇન્વર્સનું વિકલન થયું. આ cos ઇન્વર્સનું વિકલન થયું. cos ઇન્વર્સનું વિકલન પૂરું થઈ જાય એટલે કાઉન્સમાં જે પદ છે એનું વિકલન x/2 નું. તો x/2 નું xની સાપેક્ષે વિકલન 1 થાય, 1/2 થાય. x/2 એટલે xનો સહગુણક 1/2 એટલે 1/2 આવે. તો આ આપણે મોટા કાઉન્સમાં જે વિકલિત દર્શાવ્યું છે એ અંશનું વિકલન આપણે દર્શાવ્યું. છેદ એમ નામ અંશનું વિકલન ઓછા અંશ એમ નામ cos ઇન્વર્સ x/2 છેદનું વિકલન. તો છેદનું વિકલન આપણે અહીંયા રૂટનું વિકલન 1/2 રૂટનું વિકલન 1/2 રૂટ અને રૂટની અંદરનું વિકલન ઇન્ટુ 2 એટલે 2 અંશમાં 2. 2x + 7 નું વિકલન અંશમાં લખવાનું થાય, બાજુમાં લખવાનું થાય 2. 2x + 7 નું વિકલન 2 થાય, જે 2 આપણે અહીંયા ઉપર દર્શાવ્યા છે. હવે આ જે છેદમાં છેદનો સ્ક્વેર જે છે એટલે 2x + 7 રૂટ છે એનો સ્ક્વેર કરો એટલે 2x + 7. આ આપણે ભાગાકારનો નિયમ આખો કમ્પ્લીટ કરી દીધો. વિકલન ટૂંકમાં થઈ ગયું. હવે આપેલ જે વિધેય હતું એનું વિકલન છે એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે માત્ર આનું સાદુરૂપની પ્રક્રિયા જે કાંઈ થતી હોય બરાબર એ ટેક્સ્ટ બુકમાં જે જવાબ આપેલો હોય એ પ્રમાણે આપણે અહીંયા જવાબ જે લઈ આવવા માટે સાદુરૂપની પ્રક્રિયા કરવાની થાય. તો સાદુરૂપની પ્રક્રિયામાં અહીંયા અંશ અને છેદ બંને છે, એવી રીતે અહીંયા અંશ અને છેદ બંને છે. તો અહીંયા આપણે છેદમાં રૂટ 1 - x²/4 છે, તો અહીંયા 4 લસા લઈએ એટલે એ 4 અહીંયા ગુણાય. એટલે અહીંયા થાય વર્ગમૂળમાં 4 - x² ડિવાઇડેડ બાય 4 નું વર્ગમૂળ એટલે 2 થઈ ગયું. એ 2 અંશમાં ગયા તો એ 2 કેન્સલ થઈ જાય. એટલે અહીંયા આપણને આટલું મળશે. રૂટ ઓફ 2x + 7 અને આ મોટા કાઉન્સમાં વધશે, મોટા કાઉન્સમાં વધશે -1/(-1/) રૂટ ઓફ 4 - x². આ 4 જે છે એનું વર્ગમૂળ છે, વર્ગમૂળની અંદર 4 છે એટલે લસા લીધો એટલે 4 નું વર્ગમૂળ 2 થાય. એ 2 ગયા અંશમાં, એ અંશના 2 આ છેદના 2 સાથે ઉડી ગયા એટલે 2 ઉડી ગયા એટલે ઉપર માઇનસ વધ્યા એટલે -1 અને નીચે લસા લીધો તો એ 4 - x² વર્ગમૂળમાં 4 - x². માઇનસ નિશાની, અહીંયા 2 કેન્સલ. તો અહીંયા વધે cos ઇન્વર્સ x/2, cos ઇન્વર્સ x/2
1/√of 2x + 7 આ મોટા કૌંસમાં આટલું વધ્યું ડિવાઇડેડ બાય 2x + 7. રેડી? હવે આપણે અંશમાં લસા લઈએ તો આના છેદમાં આ છે, આના છેદમાં આ છે, તો આ બે આપણે લસા લઈ શકીએ. લસા લઈને છેદમાં જાય તો એના માટે આ પદ અહીંયા ગુણાય, આ પદ અહીંયા ગુણાય અને પછી છેદમાં જાય. એમ કરવું હોય તો એમ થઈ શકે, અથવા ડાયરેક્ટ સ્વતંત્ર છેદ આપવો હોય તો ડાયરેક્ટ સ્વતંત્ર છેદ આપી શકીએ. તો આના છેદમાં આપણે આ લખી નાખીએ સ્વતંત્ર છેદ, તો આટલું થાય વર્ગમૂળમાં 2x + 7. આ અંશમાં માઇનસ નિશાની એટલે માઇનસ, એના છેદમાં √4 - x², √4 - x² અને 2x + 7, આ 2x + 7 આના છેદમાં આપણે આ છેદ આપ્યો. આ અંશમાં પદ આખે આખું છે, આની નીચે આપણે આ છેદ મૂકી દીધો અથવા છેદ મૂકી દીધો એટલે આ પદ આખું અલગ પડી ગયું. હવે માઇનસ નિશાની, આ બીજું પદ છે એને આપણે આ છેદ આપી દઈશું. તો અંશમાં cos ઇન્વર્સ x/2 થયું, છેદમાં √2x + 7 છે તે 1 2x + 7 આખું અને 1 2x + 7 છે એ રૂટમાં. હવે આપણે અહીંયા સાદુરૂપ જે કાંઈ અપાતું હતું એ આપણે આપ્યું છે. હવે અહીંયા જોઈ શકીએ કે અહીંયા 2x + 7 આખું છે, અહીંયા 2x + 7 છે એ હાફ છે, તો અડધું અડધું આપણે કેન્સલ કરી શકીએ. તો અહીંયા આટલું વધે -1 છેદમાં √4 - x² અને બીજા રૂટમાં 2x + 7 -1ના છેદમાં આનું તો વર્ગમૂળ હતું જ આપણે ઓલરેડી, આ આખું હતું પણ અડધું ઉપર એના આના જેવું પદ અડધું ઉપર છે એટલે અડધું અડધું કેન્સલ થઈ જાય, રૂટ કેન્સલ થઈ જાય તો એ રૂટ અહીંયા વધે છેદમાં, કારણ કે છેદમાં એ આખું પદ છે. આ ઓછા અહીંયા કાંઈ આપણે સાદુરૂપ આપી શકાતું નથી એટલે અહીંયા આપણે એમને જે કાંઈ છે બરાબર એ બેઠે બેઠું જ લખવાનું રહીએ. 2x + 7 આ આખું છે ને આ અડધું છે એટલે બેને ભેગા કરો તો 3/2 લખી શકાય. તો 3/2 અને આમનામ રાખો તો પણ ચાલે. બંને પદમાં માઇનસ નિશાની છે એટલે માઇનસ નિશાની તમે કોમન કાઢવી હોય તો આગળ કોમન કાઢી લ્યો તો અંદર વચ્ચે પ્લસ થઈ જાય. પણ આપણે બંને પદને માઇનસ અલગ અલગ આપેલા જ છે એટલે આ હવે આગળ કાંઈ સાદુરૂપ આપી શકીએ નહીં. આ જવાબ થઈ ગયો કહેવાય. આ 5મા દાખલો જે છે એ કમ્પ્લીટ કર્યો. ભાગાકારમાં પદ છે એટલે આપણે જે આગળ જે સમજાવેલું છે એ જ પ્રમાણે આપણે સામાન્ય વિકલિત જે છે એ જ કરેલું છે. આમાં બીજું કાંઈ આપણે નવું કંઈ કરતા નથી. આગળ જે સમજાવેલું છે એને અનુસંધાનમાં નિયમ પ્રમાણે ચાલ્યા જાવ એટલે ઓટોમેટિક આપણે આ જવાબ તરફ જઈ શકીએ. છઠ્ઠા દાખલાની રકમ આ પ્રમાણે છે. કોટ ઇનવર્સ કૌંસમાં √1 + sin x પ્લસ √1 - sin x ડિવાઇડેડ બાય √1 + sin x માઇનસ √1 - sin x. તો કોટ ઇનવર્સ છે એટલે પ્રતિવિધેય છે. તો આપણે પ્રતિવિધેય ચેપ્ટર ચાલતું હતું ત્યારે આપણે પ્રતિવિધેયમાં સાબિત કરવાના દાખલા ઘણા બધા જોયા હતા. ત્યારે આપણે વાત કરી હતી કે આવા દાખલાઓ વિકલનની અંદર આવશે, સાબિત કર્યો પછી અહીંયા માત્ર ત્યાં આપણે માત્ર સાબિત કરતા હતા અને અહીંયા આપણે સાબિત કરેલું જે વિધાન હોય એનું વિકલિત આગળ બતાવવાનું છે. તો
આ બેઠે બેઠો જે દાખલો જે છે બરાબર એ સ્વાધ્યાય આપણે આગળ આ કોટ ઇનવર્સ આનો જવાબ કોટ x/2 થાય. આ કેમ થયું બરાબર? આ કેમ થયું તો એ સ્વાધ્યાય 2 એનો દાખલા નંબર 10 સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 10 તો આમાંથી આ કોટ x/2 કેમ થાય એ આપણે દાખલા નંબર 10માં સમજાવેલું છે. સ્વાધ્યાય 2 ની અંદર ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટર જે આપણે કમ્પ્લીટ કર્યું હતું એમાં દાખલા નંબર 10 તમે જોશો તો આનો આન્સર x/2 સાબિત કર્યો હતો. તો આ કોટ ને કોટ ઇનવર્સ બે કેન્સલ થઈ જાય એટલે x/2 વધે. તો આ y બરાબર x/2 થયું. આપણે આનું વિકલન કરવું છે y ડેશ, તો x/2 નું વિકલન 1/2 થાય. આની સાબિતી આપણે જે x/2 કેમ થાય છે એ આપેલી જ છે, કારણ કે અહીંયા 1 + sin x છે એટલે આને પૂર્ણવર્ગ પદાવલી બનાવી શકીએ. એના માટે અહીંયા નિત્યસમ મૂકવું પડે. 1 ની જગ્યાએ cos² x/2 + sin² x/2 અને sin x ને મધ્યમ પદ બનાવવા માટે અહીંયા ગુણિત ઉપગુણિતનું સૂત્ર 2 sin x/2 cos x/2 નો ઉપયોગ કરવાનો થાય. એવું ચારેય જગ્યાએ પૂર્ણવર્ગ પદાવલી બનાવો એટલે કાઉન્સ ઉપર સ્ક્વેર થાય એટલે રૂટ દૂર થઈ જાય અને પછી ઉપર cos x/2 બે વખત વધે એટલે 2 cos x/2 છેદમાં sin x/2 બે વખત વધે એટલે 2 sin x/2 2 કેન્સલ થાય એટલે ઉપર cos x/2 બરાબર, નીચે sin x/2 વધે એને આપણે કોટ x/2 કહીએ. તો અહીંયા કોટ ને કોટ ઇનવર્સ બે એકબીજાના વ્યસ્ત વિધેય પ્રતિવિધેય છે એટલે કેન્સલ કરવો એટલે x/2 વધે. તો આની સાબિતી જે આ જે છે એ આપણે સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 10માં આપેલી છે એ જોઈ લેજો અને પછી એ પ્રમાણે આ જવાબ વિકલિતાનું 1/2 થાય. અહીંથી ખાલી આપણે આ સ્ટેપ વધારાનું અહીંયા દર્શાવ્યું છે. અહીંયા આ ચેપ્ટરની અંદર વિકલનમાં આ સાબિત કર્યા પછી આનું ખાલી વિકલન આપણે અહીંયા કરવાનું આવે તો x/2 નું વિકલન 1/2 થાય. 7મો દાખલો. log x ની log x ઘાત. આધાર અને ઘાતાંક બંનેમાં સેમ પદ છે અને બંનેમાં ચલ આવેલો છે એટલે ચલ રેસ્ટુ ચલ સ્વરૂપ કહેવાય. આનું આપણે વિકલન કરવું હોય તો પહેલાં આને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. તો ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું e⁻, ઘાતને આગળ ઉતારો એટલે log x અને આધારની આગળ log લગાડવાનો તો log x થયું. આ આપણે ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કર્યું. આનું આપણે વિકલન કરવું છે તો જે તે પદ ઘાતનું વિકલન, તો ઘાતમાં બે પદ, એક પદ log x અને બીજું પદ log x, આ બે પદ ગુણાકારમાં કહેવાય. એનું વિકલન કરવા માટે પહેલું એમ નામ, બીજાનું વિકલન તો log x નું વિકલન, તો આ બાયણેના લોગનું વિકલન 1/log x થાય અને આ log x નું વિકલન 1/x થાય. 1/x, તો 1/x log x એટલું થયું પ્લસ log x અને આ log x નું વિકલન 1/x થાય તો આ 1/x. તો આવા દાખલાઓ આપણે આગળ જોઈ ગયા છીએ બરાબર. આ પુનરાવર્તન ટાઈપનું જ છે. તો આની જગ્યાએ આપણે રકમ દર્શાવી શકીએ તો log x ની log x ઘાત અને આનું મોટા કાઉન્સની અંદર જે કાંઈ સાદુરૂપ આપી શકાતું એ આપી શકાય. તો log x કેન્સલ એટલે 1/x વધ્યું તો 1/x પ્લસ log x અંશમાં log x ડિવાઇડેડ બાય x. આ 7મા દાખલામાં જે કાંઈ સાદુરૂપ આપી શકાતું હતું ત્યાં સુધી સાદુરૂપ આપ્યું. 1/x બેયના છેદમાં છે તો તમે x કદાચ લસા લઈ અને x ને તમે બહાર કાઢવું હોય તો કાઢી શકો બરાબર. બાકી બીજું કાંઈ થઈ શકે તેમ નથી. એટલે આ વિકલિત આપણને મળ્યું. ક્યાંથી વિકલિત મળ્યું છે તો આ y આપણે વિકલન અહીંયા કર્યું એટલે y ની ઉપર ડેશ, આ dy/dx y ડેશ. આ 7મો દાખલો કમ્પ્લીટ થયો.
8મા દાખલાની રકમ આ પ્રમાણે છે. કોસ કૌંસમાં a cos x પ્લસ b sin x. તો બાયને કોસ વિધેય છે, બહારના ભાગમાં કોસ છે, અંદર પણ ચલ આવેલો છે, એમાં બે પદ સરવાળામાં છે, એટલે સુરેખ ક્રમમાં સંયોજન કહેવાય. સુરેખ ક્રમમાં સંયોજન છે એટલે આપણે વિકલિત કરી શકીએ, બહારના વિધેયથી સ્ટાર્ટ કરી શકીએ. તો આપણે આનું ડાયરેક્ટ વિકલન કરી શકીએ છીએ. તો વાયનું વિકલન વાય ડેશ, કોસનું વિકલન માઇનસ સાઇન, કાઉન્સ એમનામ. તો a cos x પ્લસ b sin x. હવે અંદરનું વિકલન મોટા કાઉન્સમાં, તો a cos x નું વિકલન a cos x નું માઇનસ સાઇન x, તો આ માઇનસ એ અચળ એટલે એ એમનામ cos x નું વિકલન. સમજવા માટે આપણે માઇનસ ત્યાં નથી લેતા, અહીંયા માઇનસ સાઇન x. આ કોસનું વિકલન આપણે લખ્યું માઇનસ સાઇન x, પ્લસ બી અચળ છે એટલે બી એમનામ, સાઇનનું વિકલન તો cos x. હવે માત્ર ખાલી સાદુરૂપની પ્રક્રિયા જ છે. આ માઇનસ સાઇન a cos x પ્લસ b sin x, આ જે છે પદ એ થયું માઇનસ a sin x પ્લસ b cos x. આ જવાબ આવી ગયો, બરાબર. અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ છે. આ માઇનસ નિશાની અહીંયા ન રાખવી આગળ, તો આપણે આમાં આપી શકાય એમ નથી, આમાં આપી શકીએ. આ બે પદ સરવાળામાં જે આપ્યા છે એને આપણે માઇનસ નિશાની આપીએ તો આ માઇનસ છે એ પ્લસ થઈ જાય, અને પ્લસ છે એ માઇનસ થઈ જાય. અને એ પદને આપણે આગળ ખેંચી લઈએ તો a sin x માઇનસ b cos x. આપણે આ પદને આપણે આગળ લઈ લીધું કારણ કે એ સહગુણક છે. સહગુણકને ત્રિકોણમિતિ વિધેયની આગળ દર્શાવવા માટે આપણે આ છેલ્લો કાઉન્સ છે, આ મોટો કાઉન્સ, એને આપણે આગળ લઈ લીધો. હવે આપણે આ પદ લખીશું તો સાઇન કાઉન્સમાં a cos x પ્લસ b sin x. આ જવાબ આપણને મળી ગયો. આ બંને પદ જે છે એની નિશાની બદલાવતા, નિશાની બદલાવી એટલે આ આગળ ઓછા છે એ વત્તા થઈ ગયું, પ્લસ થઈ ગયું, આ માઇનસ પ્લસ થઈ ગયા, અને આ બે પદની નિશાની ચેન્જ થઈ ગઈ. આ 8મો દાખલો જે છે આપેલ વિધેય હતું એનું વિકલિત છે એ કમ્પ્લીટ કર્યું. 9મા દાખલાની રકમ sin x માઇનસ cos x રેસ ટુ sin x માઇનસ cos x. તો જો હમણાં જ આ ટાઈપનો દાખલો કર્યો તો આધાર અને ઘાતાંક બંને પદ એક સરખા હોય અને બંને ચલવાળા પદ, બંને ચલવાળા પદ છે એ આધાર અને ઘાતાંક બંનેમાં સેમ હોય. log x રેસ ટુ log x વાળો દાખલો કર્યો હમણાં, એના જેવો જ દાખલો આવ્યો, પણ બબે પદ છે. અહીંયા sin x માઇનસ cos x, અહીંયા sin x માઇનસ cos x છે. તો આપણે આનું વિકલન કરવા માટે ચલ રેસ ટુ ચલ સ્વરૂપ છે. આ ચલ રેસ ટુ ચલ સ્વરૂપ હોય એટલે એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવાની વાત આવે પહેલાં. તો ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે e રેસ ટુ ઘાત આગળ log આ નીચેનું પદ sin x માઇનસ cos x. હવે આપણે આનું વિકલિત કરીશું. તો વિકલિત કરવા માટે y ડેશ જે તે પદ, તો આ જે તે પદ, આ જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન. ઘાતનું વિકલન તો ઘાતમાં બે પદ, એક આ પદ sin x માઇનસ cos x અને બીજું આ પદ. તો ગુણાકારનો કાર્ય નિયમ લાગુ પડશે વિકલન કરવા માટે. તો પહેલું એમ નામ તો sin x માઇનસ cos x, આ પહેલું એમ નામ. બીજાનું વિકલન તો લોગનું વિકલન 1 sin x માઇનસ cos x. આ લોગનું વિકલન જે આપણે જે છે આ કાઉન્સમાં sin x માઇનસ cos x,
અને આ જે વિકલન જે છે એ આપણે અહીંયા બીજા કાઉન્સમાં દર્શાવશું. બીજા કાઉન્સમાં દર્શાવીએ તો આમ થયું આ લોગનું વિકલન એટલે 1 એટલે sin x માઇનસ cos x છેદમાં, અને આનું વિકલન સાઇનનું વિકલન cos અને કોસનું માઇનસ સાઇન એટલે અહીંયા પ્લસ સાઇન. આ લોગ આ બીજું પદ છે એનું વિકલન કર્યું. આ લોગનું વિકલન એટલે આ એકના છેદમાં જાય કાઉન્સ, આ છેદમાં લઈ ગયો. પછી આ કાઉન્સની અંદર જે પદ છે એનું વિકલન, તો sin x નું વિકલન એમાં બે પદ આવે છે. પહેલા પદનું cos x અને આનું માઇનસ સાઇન એટલે ઓછો ઓછો વધતા એટલે પ્લસ sin x. તો અહીંયા આપણે બીજા પદનું વિકલન આ કાઉન્સમાં બતાવ્યું. આ પહેલું પદ એમને રાખ્યું, આ બીજા પદનું વિકલન થયું, વત્તા બીજું પદ એમને એટલે લોગ કાઉન્સમાં sin x માઇનસ cos x, આ બીજું પદ એમનું આનું વિકલન. તો એનું વિકલન જે છે એ આપણે અહીંયા કાઉન્સમાં બતાવીએ તો સાઇનનું વિકલન cos અને કોસનું માઇનસ સાઇન. અહીંયા આપણે ગુણાકારનો નિયમ મોટા કાઉન્સમાં પૂરો કર્યો, ઘાતનું વિકલન મોટા કાઉન્સમાં કમ્પ્લીટ કર્યું. હવે આપણે જે લખવાનું છે આ જે તે પદ, તો એની જગ્યાએ આપણે રકમ દર્શાવી શકીએ. તો sin x માઇનસ cos x રેસ ટુ sin x માઇનસ cos x. મોટા કાઉન્સની અંદર સાદુરૂપની પ્રક્રિયા, તો આ sin x માઇનસ cos x, આ sin x માઇનસ cos x કેન્સલ, અંશ અને છેદમાં એટલે વધ્યું cos x પ્લસ sin x. તો અહીંયા વધ્યું cos x પ્લસ sin x પ્લસ અહીંયા cos x પ્લસ sin x તો છે જ ઓલરેડી, તો આ cos x પ્લસ sin x. આ જે પદ છે તે અને આ લોગ, હવે આપણે અહીંયા આમાંય છે પદ અને આમાંય આ પદ છે, તો બંનેમાંથી કોમન કાઢી શકીએ. તો કોમન કાઢો તો cos x પ્લસ sin x કોમન નીકળી જાય. સામાન્ય લેતા cos x પ્લસ sin x સામાન્ય લઈ લ્યો તો મોટા કાઉન્સમાં પહેલાં અહીંયા કાંઈ નથી વધતું એટલે 1 અને પ્લસ અહીંયા લોગ કાઉન્સમાં sin x માઇનસ cos x. તો આ 9મા દાખલાનું સાદુરૂપ અહીંયા સુધી આપણે આપી શકીએ. આ કોમન કાઢ્યા, કોમન ન કાઢીએ તો અહીંયા બે જગ્યાએ દર્શાવેલા જ છે, એટલે આ પણ જવાબ ચાલે અને આ પણ જવાબ ચાલે. આ 9મા દાખલાનું સાદુરૂપ કમ્પ્લીટ થઈ ગયું. આધાર અને ઘાતાંક બંનેમાં ચલ આવેલા છે. આધાર અને ઘાતાંક બંનેમાં બબે પદ છે, બરાબર. ચલ રેસ ટુ ચલ સ્વરૂપ કહેવાય. ચલ રેસ ટુ ચલ સ્વરૂપ હોય એને ઘાતાંકીય સ્વરૂપમાં રૂપાંતર કરાય. તો ઘાતાંકીય સ્વરૂપમાં કઈ રીતે રૂપાંતર કરવું એ આપણે અગાઉ બરાબર પરિચિત છીએ જ. ઈ રેસ ટુ ઘાતને આગળ ઉતારીને આની આગળ લોગ લગાડવાનો, તો આ લોગ લગાડ્યો. હવે આપણે ઘાતાંકીય પદનું વિકલન, તો ઈ આધાર ઈ હોય એટલે જે તે પદ અને ઘાતનું વિકલન, તો ઘાતમાં બે પદ ગુણાકારમાં છે એટલે ગુણાકારના કાર્ય નિયમ પ્રમાણે અહીંયા વિકલન કર્યું. પહેલું એમનેમ, બીજાનું વિકલન પ્લસ બીજું એમનેમ, પહેલાનું વિકલન. એના પછી 10મો દાખલો. x રેસ ટુ x પ્લસ x રેસ ટુ a પ્લસ a રેસ ટુ x પ્લસ a રેસ ટુ a. તો અહીંયા ચાર પદ આપેલા છે. પહેલાં વિકલિત કરવાનું છે, એક્સની સાપેક્ષે વિકલિત કરવું છે, એટલે પહેલાં આપણે વિકલન ચારેય પદનું અલગ અલગ થઈ શકે છે કે નહીં ચકાસી લેવાનું, પછી જ આપણે વિકલિત dy/dx અહીં લખવાનું થાય. તો અહીંયા x રેસ ટુ x પહેલું પદ ચલ રેસ ટુ ચલ છે એટલે એનું વિકલન થઈ શકે નહીં, એટલે આપણે શું કરવું પડે કે પહેલાં એને વિકલિત કરી શકાય એવા સ્વરૂપમાં ફેરવવું પડે. તો અહીંયા y x રેસ ટુ x, તો e રેસ ટુ x ઇન્ટુ log x. આ x રેસ ટુ x લખ્યા છે. બીજું પદ એનું વિકલન થઈ શકે છે એટલે એને એમનેમ. ત્રીજું પદ એનું વિકલન થઈ શકે છે એટલે એ પણ એમનેમ. અને ચોથું પદ એનું પણ વિકલન થઈ શકે છે એટલે એ પણ એમનેમ.
હવે આપણે વિકલન કરી શકીએ એમ છીએ. તો હવે વાય ડેશ જે તે પદ આ જે તે પદ ઇન્ટુ ઘાતનું વિકલન એક્સ લોગ એક્સનું વિકલન 1/x પ્લસ લોગ એક્સ અને એક્સનું વિકલન 1. તો આ ઘાતમાં ગુણાકારના નિયમથી વિકલન કર્યું એટલે આવ્યું ઘાતમાં બે પદ એક્સ અને લોગ એક્સ. એક્સ અને લોગ એક્સ આ બે પદ છે. પ્લસ એક્સ રેસ ટુ એ ચલ રેસ ટુ અચળ. ચલ રેસ ટુ અચળ એટલે બહુપદી. આ બહુપદી હોવાથી ડાઉન કટ થાય એ ઇન્ટુ એક્સ રેસ ટુ એ -1. ઘાત આગળ ઘાતમાં એક ઘટાડો. એક્સ રેસ ટુ એન ટાઈપનું થયું. એક્સ રેસ ટુ એનનું વિકલિત આપણે કરવું હોય તો કેવી રીતે કરીએ? ડાઉન કટ. તો ડાઉન કટ પ્રમાણે અહીંયા વિકલન કરવાનું. એ રેસ ટુ એક્સ ઘાતાંકીય પદ કહેવાય. એ ડાયરેક્ટ આપણે સૂત્રથી પરિચિત છીએ કે એ રેસ ટુ એક્સનું વિકલન એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ પ્લસ એ રેસ ટુ એ અચળ કહેવાય. અચળનું વિકલન એક્સની સાપેક્ષે 0. અચળનું વિકલન એક્સની સાપેક્ષે 0. તો આ 0. હવે માત્ર આનું સાદુરૂપ જ આપવાનું છે. તો આની જગ્યાએ આપણે રકમ દર્શાવી શકીએ. આ એક્સ રેસ ટુ એક્સ છે તો એની જગ્યાએ એક્સ રેસ ટુ એક્સ. અહીંયા એક્સ એક્સ ઉડી ગયા એટલે 1 પ્લસ લોગ એક્સ. આ પહેલા પદનું વિકલન થયું. બીજા પદનું વિકલન ડાઉન કટ પ્રમાણે એ ઇન્ટુ એક્સ રેસ ટુ એ -1 જે ઓલરેડી મેળવેલું જ છે. ત્રીજા પદનું એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ. સૂત્ર એ રેસ ટુ એક્સનું વિકલિત છે એનું સૂત્ર જ ડાયરેક્ટ છે તો એ સૂત્ર એ રેસ ટુ એક્સ ઇન્ટુ લોગ એ અને પ્લસ 0 એટલે 0 હવે લખવાની જરૂર નથી. તો આ આપણે 10મો દાખલો જે છે બરાબર એનું વિકલિત કેટલું થાય એ પણ આપણે મેળવી લીધું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધેય આપેલું છે એ કયા કયા સ્વરૂપનું છે, કયા ટાઈપનું વિધેય છે એ ઓળખીને એનું વિકલિત કેવી રીતે થાય બરાબર એ આપણે જોયેલું છે અગાઉ. એને ધ્યાનમાં લઈ અને પછી નિયમ પ્રમાણે વિકલિત કરવાનું છે. તો આનું વિકલન આ પ્રમાણે થાય જે આટલું થયું. આનું વિકલન છે એ આટલું થાય. આનું વિકલન સૂત્ર દ્વારા આટલું થાય. તો આ 10મો દાખલો છે એ કમ્પ્લીટ કર્યો. સ્વાધ્યાય 5ના આપણે 10 દાખલાઓ કમ્પ્લીટ કર્યા. હવે 1 થી 10 દાખલા કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર આપણે આના પછીના દાખલા એટલે 11મા દાખલાથી શરૂઆત કરીશું.